ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરાના એકલબારા ગામ ખાતે હઝરત કાયમુદ્દીન ચિશ્તી બાવાના સંદલ શરીફની ઉત્સાહપૂર્વક ઉજવણી કરવામાં આવી। મળતી માહિતી મુજબ પાદરાના એકલબારા ખાતે આવેલ સુપ્રસિદ્ધ હઝરત કયામુદ્દીન ચિશ્તી બાવાના ઉર્ષ મેળાની કોમી એકતા અને ભાઈચારા સાથે ઉજવણી કરવામાં આવી, જેમાં વડોદરા જિલ્લા સહિત ગુજરાતભરમાંથી અનુયાયીઓ 2 દિવસ એકલબારા ગામે આવી દરગાહ શરીફ પર જઈ દાદાના આશીર્વાદ લઈ ધન્યતા અનુભવે છે અને દરગાહ શરીફના વંશજો તથા દાદા પીર તરફથી આપેલ સંદેશ કે ગાય પાડો, ગાયની સેવા ચાકરી કરો તેવો મેસેજ વહેતો કરવામાં આવ્યો। ઉર્ષ મેળાની ગામના હિન્દુ મુસ્લિમ ભાઈઓ દ્વારા તૈયારીઓ કરવામાં આવે છે અને પાદરા પોલીસના જવાનો પણ આ ઉર્ષ મેળામાં પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક નિભાવે છે અને કોઈ અનિચ્છનીય બનાવ ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવે છે। રિપોર્ટર સરફરાઝ દિવાન, પ્રાર્થના સંદેશ ન્યૂઝ, પાદરા। આજે વડોદરા પાદરા તાલુકાના એકલબારા ખાતે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો વર્ષોની પરંપરા મુજબ 350 વર્ષથી ઉજવાતી આ પરંપરા મુજબ આજે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તીનો સંદલ અને ઉર્ષ ઉજવાઈ રહ્યો છે। ગાદીનો મેસેજ છે ઘેર ઘેર ગાય પાડો અને કોમી એકતા, હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એક સંપી। આ જ એકલબારામાં કોમી એકતાના ફંક્શનમાં મોરારી બાપુએ તુલસીનું પાન આપ્યું હતું અને એમાંથી જ આખી ગૌશાળા ઊભી થઈ। આપ સૌ જાણો છો પિંગલવાડા ખાતે હઝરત શાહ દાદા કયામુદ્દીન ચિશ્તી ગૌશાળા ચાલે છે। અહીંયા વર્ષોની પરંપરા એટલે કે દાજી ઠાકોરથી માંડીને કદીર પીરઝાદા સુધી અને કયામુદ્દીન દાદાથી કદીર પીરઝાદા સુધી અને દાજી ઠાકોરથી જસપાલ ઠાકોર સુધી આ જે પરંપરા છે, અહીંયાથી સંદલ માંડવે જશે, માંડવે ઠાકોર સાહેબો આ સંદલને લેશે અને આદિવાસી અત્યારે મંડળીઓ ભજન કરી રહી છે। પરંપરા મુજબ કોમી એકતાનો મેસેજ આપવામાં આવશે, સંદલ ચડશે, બધા પોતપોતાની શ્રદ્ધા લઈને આવ્યા છે। અહીંયા અમારી એ જ દુઆ છે દેશ પ્રગતિ કરે, દેશમાં એકતા રહે, ભાઈચારો રહે, કોમી એકતા રહે। અમારો મેસેજ જે છે મોટા મિયા માંગરોળ ગાદીનો જે મોટા મિયા અહીંયા છે એમનો મેસેજ હતો ઘેર ઘેર ગાય પાડો, કોમી એકતા। આ હઝરત કયામુદ્દીન ચિશ્તી એટલે કે અમારો સિલસિલો બાવા ફરીદ શકરગંજથી ચાલતો સિલસિલો છે। આ સિલસિલામાં અત્યારે 9મી પેઢી પર હું છું અને આ જ સિલસિલો ચાલુ રહે। જે ભક્તો આવ્યા છે એમને મારા આશીર્વાદ, કયામુદ્દીન દાદાના આશીર્વાદ। અહીંયા ખૂબ સંપીને રહો અને જે પરંપરા 350 વર્ષથી ચાલી રહી છે એ પરંપરાને આપણે આગળ ધપાવીએ। ધન્યવાદ। વર્ષોની પરંપરા મુજબ એકલબારા દાદા શાહ ચિશ્તી કાયમુદ્દીન જીની દરગાહ ઉપર પરંપરાગત આજે ઉર્ષ અને સંદલનો કાર્યક્રમ યોજવામાં આવી રહ્યો છે। ખૂબ જ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અહીંયા દાદાના દર્શનાર્થે અને સંદલમાં ભાગ લેવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। વર્ષોની પરંપરા મુજબ એકલબારા ગ્રામજનો, ઠાકોર સાહેબના પરિવારમાંથી તમામ સાથે ગ્રામજનો પણ અહીંયા બાવા સાહેબના સંદલનું સ્વાગત કરવા માટે અહીંયા ઉપસ્થિત થયા છે। ત્યારે ઠાકોર પરિવાર સાથે દાદાના પરિવારમાંથી અહીંયા અત્યારે સજ્જનાસિંહ તરીકે કદીર પીરઝાદા છે તેઓ પણ અહીંયા ઉપસ્થિત થયા છે। સૌ સાથે મળીને અહીંયા સંદલ લઈને નીકળીશું અને દરગાહમાં જઈને દાદા બાવા સાહેબને જે સંદલ ચડાવવાનો જે કાર્યક્રમ છે એને આગળ વધારીશું।
સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો.